તો આજે હું વાત કરીશ ઈલાબેન પટેલની, જે મારી જોડે છે. આણંદથી સ્પેશિયલ અમદાવાદ આવ્યા હતા હિલની ટ્રીટમેન્ટ માટે. આજે એમનો જ અનુભવ હું તમારી સાથે શેર કરીશ એમના જ શબ્દોમાં. હેલો, નમસ્તે. નમસ્તે. કેમ છો? ફાઇન. એકદમ સરસ. તો ઈલાબેન, તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કેવી રીતના પહોંચ્યા હતા? હું એક પેપરમાં પેમ્પલેટ આવેલું, ઓકે. એ વાંચીને હું ત્યાં આકાંક્ષામાં મારા ડિમ્પલ પરમાર બેનને મળવા ગઈ હતી. ઓકે. એમણે મને કહ્યું કે આપણે વગર ચીરાએ ઓપરેશન કરીશું. યસ. એટલે પછી મેં લાગ્યું કે કંઈક સારું હોય તો ડિસિઝન આમ વાંધો નથી મને. યસ. પછી એ મને કહે છે કે તમે અમદાવાદ, મેં કહું અમદાવાદ તો મને બહુ નહીં ફાવે, એટલે તમારી સાથે મને કોન્ટેક્ટ કરાવ્યો. એટલે હું બરોડા આવી કરવા માટે ટ્રીટમેન્ટ કરવા માટે. ના, એટલે ટ્રીટમેન્ટ મને કરવા માટે મને લાગ્યું કે કરવા જેવું છે. એટલે પછી મેં કહ્યું ચાલો ડિસિઝન લઈએ, તો પછી શું કરવું એમ. અચ્છા. તમારો ફોન આવ્યો એટલે મેં ડિસિઝન લઈ દીધું કે મારે કરાવી જ દેવું છે, હવે તો કરી જ દો. હવે ચાલો. તો તમે મારા ફોન પર કેમ વિચાર લીધું કે મારે આ હિલ પેન એમ્બોલાઇઝેશન કરાવી જ દેવું છે? મને દુખાવો જેવો હતો. અચ્છા. અને મારા હસબન્ડને જે પગ કપાયો છે એટલે બધો લોડ મારી પર છે અત્યારે ઓલરેડી. યસ યસ, આઈ નો ધેટ. એને એકવાર હું પડી ગઈ હતી. ઓકે. દુખાવો હતો તો આમ પગથિયું હતી ને તો જે સરક અંદર મારીને તો સીધી નીચે પડી. એટલે મારે ડિસિઝન તો લેવું જ પડે ઓલરેડી હવે, કે મારે કરવું જ પડશે, છૂટકો જ નથી મારે. યસ યસ યસ. એટલે પછી મેં ડિસિઝન લીધું. ઓકે. અચ્છા, તો તમને જે આ હિલમાં પેન હતું એ કેવું પેન હતું? રિયલમાં વધારે હતું. બહુ વધારે પેન હતું. અને કેટલા વર્ષથી તમને આ દુખાવો હતો? એ તો મને લગભગ છેલ્લા 20 વર્ષથી. 20 વર્ષથી તમને આ હિલમાં દુખે છે? 20 વર્ષથી. એમાં મેં ફર્સ્ટ ટાઈમ એક ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કરીને હતા ડૉક્ટર, એમની સાથે મેં ઇન્જેક્શન મરાવ્યું હતું. એ મને 15 વર્ષ ચાલ્યું. ઓકે. ફરી પેઇન થયું તો મેં ફરી જે હિલમાં ઇન્જેક્શન 2016માં. અચ્છા. ફરી મને 1 વર્ષ તો પેઇન રહ્યું, છતાંય મને ફરી 5 વર્ષ સુધી સારું રહ્યું. ફરી પાછું પેઇન ફરી ઉપડ્યું. અને એ પેઇન પછી મને આખી નસ પકડાવા માંડી પાછળથી. અને એ નસને લીધે મેં ડિસિઝન લીધું કે ના, મારે કરવું બહુ જ જરૂરી છે. અચ્છા. ઘડીએ ઘડી મને ઇન્જેક્શન લેવા નથી ફાવતું. હવે મારે ઇન્જેક્શન તો લેવું જ નથી ફરીથી, કે કેટલું વર્ષ ચાલશે, કયું ઇન્જેક્શન આપે આપણને તો ખબર નથી. ના ના, સાચી વાત. એટલા માટે. તો તમને જે આ હિલમાં દુખાવો હતો એ કેવી રીતનો દુખાવો હતો? તમને શું થતું હતું એમાં? બસ અંદર એટલું જ દુખે, સર પગ મુકાતો જ નહોતો મારાથી. જમીન પર લંગડું જ ચાલવું પડે મારે એક પગથી. ઓકે. એક પગથી લંગાઈને ચાલતા હતા? એક પગથી લંગાઈને ચાલતા. એટલે તમારી એડી જે નીચે નહોતા મૂકી શકતા? મૂકતી જ નથી હું. ઓ બાપરે, એટલું બધું પેઇન હતું મને. ઓકે. તો આપણે આ હિલ પેન એમ્બોલાઇઝેશનની ટ્રીટમેન્ટ કરી મોડર્ન ટેકનોલોજીથી, એ કેવી રહી? બહુ સરસ, ખરેખર બહુ ફાઇન. અત્યારે મને બિલકુલ પેઇન નથી. સાવ પેઇન નથી? બિલકુલ નહીં. એવું કહું, બિલકુલ નથી. એમ હું ચાલું છું, બાળું છું, ઊભી રહું છું, કલાક કામ કરું છું, 2 કલાક ઘણી વાર તો ઊભી રહું છું, પણ મને દુખાવ નથી. 2 કલાક ઊભા રહી શકો છો? અને તેમાં ટેસ્ટ એવા છે ને તમારું ઊભું જવું પડે છે. એટલે હવે આરામથી 2 કલાક ઊભા રહી શકો છો? તો જ્યારે આ ટ્રીટમેન્ટ નહોતી કરાવી પેલા નહોતા ઊભા રહી શકતા? રિયલમાં લંગડાતી જ ચાલતી હતી. લંગડાતા જ ચાલતા હતા. તો આ ટ્રીટમેન્ટ દરમિયાન આપણે હિલ પેન એમ્બોલાઇઝેશન કર્યું છે, એમાં કોઈ સ્ટીચીસ, કટ એવું કંઈ આવ્યું છે? કશું જ નહીં. કંઈ જ નહીં? કંઈ જ નહીં. તો ટ્રીટમેન્ટ દરમિયાન તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ ફાઇન. તમને કઈ સ્ટાફ બધો બહુ સરસ છે. વેરી ગુડ. કારણ કે ના, રિયલમાં સ્ટાફ એટલો ફાઇન છે કે આપણી સાથે એટલું કમ્ફર્ટેબલ રહે છે, એટલે આપણને ગમે એમ. અને ખરેખર ટ્રીટમેન્ટ બહુ સરસ છે. મને બહુ જ ગમી તમારી ટ્રીટમેન્ટ રિયલમાં. કારણ કે આજે મને મટી ગયું ને, હું ખુશ છું. ડૉક્ટરને પગે લાગ્યું, કહું છું તો તમને ને ખાસ તમારો ખાસ ઉપકાર મારી પર. તમે મને જે આજે આગળ વધારી કે ના ભાઈ આ કરવા જો શીલાબેન, તમે આયોજન કરો તો સારું છે, તો મેં ડિસિઝન એટલે લઈ જ લીધું કે નાને તમે મને ઘણો સપોર્ટ બી કર્યો. ના ના, એ તો ઇટ્સ માય પ્લેઝર. મારા માટે તમારી આટલી મોટી સ્માઇલ છે ને, એ બહુ મોટી વસ્તુ છે. એ બહુ જ મોટી વસ્તુ છે મારા માટે. કેમ કે આ રિયલ સ્માઇલ બહુ અમુક ઓછા લોકોને આવતી હોય છે, એટલે આટલી મોટી સ્માઇલ બહુ મોટી વસ્તુ છે. કેમ કે તમને પેન જતું રહ્યું છે એકદમ. 100%. કેમ કે આટલા તમે હેરાન થતા હતા, તમે આટલા હેરાન થતી હતી. અને અત્યારે તમને ઘણા વખતથી હેરાન થતી હતી હું, અને અત્યારે ઘણું મને સારું છે. ઘણા વખતથી હેરાન થતા હતા, એટલે તો હું આવી મેં કહું કે આ મને કહે છે ને તો મને આપી દે એકવાર. હા, એકવાર તમે મંડે આટલું બધું કે મને ના, પણ જો તમને આટલું સારું છે ને, ઘણી ફિમેલ્સ એવી હોય છે ને જે ઇગ્નોર કરતી હોય છે. હિલમાં પેન હોય છે ને, પણ એ લોકોને એમ કે મટી જશે, ધ્યાન નથી આપતા હોતા. એમાં ઇન્ફ્લામેશન વધતું જાય છે અંદર ને અંદર. એટલે નહીં માનો, હું તો ગરમ રેતીમાં બપોર 2 વાગે ઊભી રહેતી હતી, પણ તોય મને હિલ પેન નથી મટ્યો. ઓહો હો, ગરમ રેતીમાં ઊભા રહેતા હતા તોય મને હિલ પેન નહોતું મળ્યું. થાકીને મેં ઇન્જેક્શન મરાવડાયેલું. અરે બાપરે બાપ. મેં કહું હવે મારાથી સહન નથી, કારણ કે કોઈ કાંઈ પાણી આવું હોય તો મને લગવું ચાલે. અને ઘરમાં એકલા હોય એટલે આપણે કરવું જ પડે, મહેમાન આવ્યા હોય એટલે આપણે જ આપવું પડે.
અચ્છા, તો તમે આ હિલ પેન એમ્બોલાઇઝેશન ટ્રીટમેન્ટ કરાવી એ પછી અત્યારે એકદમ હેપી છો? બહુ જ હેપી છું. આરામથી બધું કરી શકો છો? ચાલુ બાલુ બધું સરસ, બધું જ. પાણી વાણી સરસ. તમે કહો તો દોડું. તમે લોકોએ સાંભળ્યું ઈલાબેનને એટલા બધા હેપી છે ને એવું કહે છે કે તમે કહો તો હું દોડી બી શકું છું, એટલું બધું મને સારું છે. રિયલમાં સારું છે. ના, ખરેખર હું ખોટું નથી બોલતી, કારણ કે રિયલમાં મને ઘણું સારું છે. એટલા તો હું તમને કહું કે આટલું ફાઇન મને ભગવાનની મહેરબાની કે આટલું સરસ મટી ગયું મને. તો તમને ઘણા બધા અત્યારની ફિમેલ્સ જોઈ રહી છે જેને કોમન પ્રોબ્લેમ હોય છે હિલ પેનનો, એ બધાને તમે શું મેસેજ આપશો? એ લોકોને શું કહેવા માંગો છો તમે? હું તેટલું જ કહું કે ડિસિઝન લઈને કરાવો. આ ટ્રીટમેન્ટ ખરેખર ઘણી સરસ છે. હિલ પેન છે, ઢીચણ પેન છે, કે તમારી જે પણ ટ્રીટમેન્ટ ખરેખર આ ટ્રીટમેન્ટ સારી છે. જેને થતું હોય એને તો કરાવ જેવું છે જ, પછી એ લોકો ડિસિઝન એ છે. હા હા, બહુ સાચી વાત છે. બાકી હું તો કહું કે ના, રિયલમાં તમારે ટ્રીટમેન્ટ ઘણી સરસ છે. ઓકે. તમે લોકોએ સાંભળ્યું કે ઈલાબેન પટેલે કહ્યું આપણને કે આ ટ્રીટમેન્ટ બહુ જ સરસ છે. એમનો અત્યારે લાઈવ એક્ઝામ્પલ આપણી પાસે બેઠા છે. એમને હિલમાં બહુ જ પ્રોબ્લેમ હતો, એમને ચાલી પણ નહોતા શકતા. લાઈક એમને એક પગ લંગડાઈને ચાલવું પડતું હતું. હિલ જેવી નીચે જમીન પર મૂકે તો એમને બહુ જ પેન થતું હતું. એમને પાણી આપવા પણ ઊભા નહોતા થઈ શકતા. અત્યારે એમને બધું જાતે કરે છે ને એકદમ હેપી છે. જો આપને પણ આવો હિલનો પ્રોબ્લેમ હોય તો એકવાર અચૂક બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કરો. થેન્ક યુ. તમે એટલી ફાઇન ટ્રીટમેન્ટ કરી છે ને, તમને સો મચ થેન્ક યુ. થેન્ક યુ ઇલાબેન. હું ઘણીવાર એવું વિચારતો હોઉં છું કે ઈશ્વરે ડૉક્ટરને નિમિત્ત બનાવ્યા છે કે જેના થ્રુ અમે કંઈક એવું અમારી કંઈક સાયન્સ અમારી પાસે છે જેને કારણે તમારો પગની હડ્ડીનો દુખાવો કાઢી શક્યા. ખરેખર તમને સો મચ થેન્ક યુ, કારણ કે મને ઘણો તમારો આભાર કે મને અત્યારે એટલું ફાઇન થઈ ગયું છે કે મને એટલું બધો આનંદ થાય છે કે મેં આ ટ્રીટમેન્ટ લીધી તો બહુ સારું થયું એમ. થેન્ક યુ સો મચ. ઓકે. હું આમ જ કરીને ચાલુ, પહેલાં તો 2 પગે આમ ચાલતી હતી. અચ્છા, અને હવે પરફેક્ટ. હું બેન્કર સાથે જોડાઈને બહુ જ ખુશ છું. થેન્ક યુ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ.